બેટા મહેશ, અહીં આવતો. હા બોલો પપ્પા, શું હતું? બેટા, આ જરા ચશ્માની દાંડી રિપેરિંગ કરાવી હતી ને, તો મેં કીધું તું બજાર જતો હોય તો આ જરા રિપેરિંગ કરાવતો આવજે ને. અરે પપ્પા, મારે દુકાન જવાનું મોડું થાય યાર. તમે શું લઈને બેસી ગયા સવારના પોરમાં? અને તમારા ચશ્મા પહેરીને ક્યાં જવાનું છે? ક્યાંય ઘરે બેહી રહો ને છાના માના. ખોટો ટાઈમ બગાડો છો મારો. કેમ બેટા એવું બોલે છે? આ તો મેં કીધું તું જાય છે તો કરાવતો આવે. સારું, તને જે યોગ્ય લાગે. અરે પપ્પા, એટલું તો જાતે કરી દેવાય. અને આ નજીક જ છે દુકાન, ચાલી જતા રહો ને. જતા કેટલી વાર? મને જ્યારે આવે ત્યારે બધા કામ પડાવતો હોય સવારના પોરમાં. મને બધું આ બધું નહીં કહેવાનું. તમને 50 વાર મેં ના પાડી દીધી. અને ગામડે જાવ ત્યારે જાતે નહીં કરતા બધું. જાઓ તમે ત્યારે. પણ બેટા એ જો વાત કહું કે જ્યારે માણસ ગયડો થઈ ગયા ને ત્યારે બધા નકામો જ લાગે. એક આ બળદ અને ઘરડો માણસ બેની હાલત એવી જ હોય. તું નાનો હતો ને ત્યારે મેં જે વસ્તુ કે લાવી આપી. કોઈ વસ્તુ માટે ક્યારેય બેટા તને ના નથી પાડી. સારું, તને જેમ યોગ્ય લાગે. શું થયું? અરે યાર પપ્પા, જો ને સવારના પોરમાં યાર કે ચશ્મા રિપેરિંગ કરાવી આવો યાર. નવરો બેઠો છું યાર અત્યારે હું. મારા નોકરી જવાનું મોડું ના થતું હોય. પણ એમાં શું થઈ ગયું? પપ્પા છે ને ગામડેથી અહીંયા આયા છે, એમને અહીંયા બધે જોયેલું હોય કે તમારી ફરજમાં આવે, આપણે કરાવી આપવું પડે. એમને ચશ્મા તૂટી ગયા તો તમારે કરાવી આપવું પડે. ટાઈમ ના હોય તો ટાઈમ કાઢીને જવું પડે. આવું કરાય? તમે નાના હતા તો એમને કેટલા ઉજાગર કરીને તમને મોટા કર્યા, ભણાયા ગણાયા, આટલી મસ્ત મસ્ત નોકરી મળી છે. એમને ના કર્યું હોત પહેલેથી તો તમે ક્યાં હોત અત્યારે? આવું ના કરે. આપણા મા બાપની ફરજ આવે છે કે એમને ગમે તે લેવું કરવું હોય તો આપણે એમને લઈ આવવાનું. એ ગયડા થયા એટલે તમે આવું બધું કહો છો ને? હવે તમારા છોકરાએ કીધું હોય કે પપ્પા મારે આ વસ્તુ લેવું છે તો હમણાં 1000 રૂપિયાની હોય તો ફટ લઈને તમે લઈ આવો છો, તો કેમ તમે પપ્પા માટે તમે એટલું કામ ના કરી શકો? જાઓ પપ્પા જોડે અને માફી માંગી લો. આવું ના કરાય. કાલ ઉઠીને તમારા છોકરા બી આવું કરશે, શું કરશો તમે? ના, અમારી ભૂલ છે. હું પપ્પાની માફી માંગી લઉં છું. પપ્પા, મને માફ કરી દો. મારી ભૂલ થઈ ગઈ. મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. પપ્પા અમને માફ કરી દો. હવે આવી ભૂલ નહીં કરે. હા, ખરેખર મારાથી ભૂલ હવે નહીં થાય. પ્લીઝ. સારું સારું બેટા, તને સમજણ આવી એટલે બસ. માફી માંગવાથી કઈ નથી. ભગવાન તને માફ કરે. તું સુખી રહે હો બેટા.